નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને હવે થોડાક જ દિવસો બાકી છે। સૌ કોઈની નજર ઉમેદવારો ઉપર છે। કયા ઉમેદવાર પોતાના વોર્ડનો સારામાં સારો વિકાસ કરી શકશે અને કયા ઉમેદવાર થકી તે પક્ષ તે પાર્ટી પોતાનો દબદબો જાળવી રાખશે। છેલ્લા 30 વર્ષથી જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર દબદબો રહ્યો છે, પરંતુ આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ સુરતની, તો ગઈ ચૂંટણીની અંદર ત્રિપાંખિયા જંગની અંદર આપે બાજી મારી હતી। ત્યારબાદ કોંગ્રેસ અત્યારે હાલ આક્રમક મોડમાં જોવા મળી રહી છે, પરંતુ એક વિવાદના કારણે હાલ કોંગ્રેસને વખોડી રહ્યા છે લોકો કડક શબ્દોની અંદર, અને કોંગ્રેસને લઈને હાલ કોંગ્રેસ જે ઉમેદવારોની પસંદગી કરી રહ્યું છે, કોંગ્રેસની પસંદગી કેવી છે? ભારતીય જનતા પાર્ટીએ તો તેના નિયમો પણ બનાવ્યા છે, 60 વર્ષ 3 ટર્મ, અને તેને લઈને પણ હવે સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરાઈ, અને સેન્સ પ્રક્રિયાની અંદર કયા ઉમેદવાર થકી તેમને જીત મળી શકશે તેને લઈને હાલ યાદી તૈયાર કરવામાં આવી રહી છે, ઉમેદવારની પસંદગી કરવામાં આવી રહી છે, પરંતુ અત્યારે ઉમેદવાર ઉત્સાહ અને ખાસ કરીને અસંતોષ પણ જોવા મળી રહ્યો છે। જેટલા પણ ઉમેદવારો ઉમેદવારી પત્ર ભર્યા છે તેના અંદરથી શોર્ટલિસ્ટેડ થશે ને ઉમેદવારોની જે અંતિમ યાદી છે તે થોડા દિવસોની અંદર સામે આવી જશે। પરંતુ જો વાત કરીએ આપણે તો સૌથી પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી કે સ્થાનિક પ્રશ્નો, સ્થાનિક જનતા અને સ્થાનિક જનતાના જે સ્થાનિક પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવું, તો પણ હાલ રોજ તો જોવા મળી રહ્યો છે। ભલે છેલ્લા 30 વર્ષથી સ્થાનિક સ્વરાજની અંદર ભારતીય જનતા પાર્ટીનો દબદબો હોય, પરંતુ કેટલીક જગ્યાએ કેટલાક વોર્ડની અંદર છેલ્લા ઘણા વર્ષોથી વિકાસના કામ નથી થયા રહ્યા તેવા પણ રિપોર્ટ સામે આવ્યા છે। જનતાનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે, તો પણ ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી પોતાનો દબદબો જાળવી રાખી છે। કેવી રીતના કરવામાં આવશે ઉમેદવારોની પસંદગી, કોણ હશે ઉમેદવાર, અને ઉમેદવારોની પસંદગીની અંદર નિષ્ઠા પ્રભુત્વ કે પછી જીત પ્રભુત્વ, તે વિશે કરીશું ચર્ચા। અને ચર્ચા કરવા માટે આપણી સાથે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે જયેન્દ્ર બ્રહ્મભટ્ટ, સંતોષસિંહ રાઠોડ, રાજકીય વિશ્લેષક। જયેન્દ્રભાઈ અને સંતોષભાઈ, આપનું સ્વાગત છે। જયેન્દ્રભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ઉમેદવારોની પસંદગી અને ઉમેદવારોની પસંદગીની અંદર કેટલીક જગ્યાએ નિયમો જોવા મળી રહ્યા છે, કેટલીક જગ્યાએ ખાસ કરીને પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ આમ આદમી, આમ પાર્ટી અને આમ ઉમેદવાર, શું કહેશો? દરેક પાર્ટીનો એક ક્રાઇટેરિયા નક્કી કરેલો હોય છે, ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે। વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા પછી ભાજપમાંથી એવું નક્કી કરવામાં આવ્યું કે 60 વર્ષની ઉંમર, 3 ટર્મની ને કોઈ પણ નેતાના પરિવારમાંથી ટિકિટ નહીં આપવાની। હવે તમે જુઓ કે એના આ દરેક ક્રાઇટેરિયા, એમાં મેઇન 3 ક્રાઇટેરિયા નક્કી કરવા પાછળના ભાજપની રાજકીય રીતે બહુ મોટી ચાલ છે કે ભાજપ સતત કોંગ્રેસની સામે કે રાહુલ ગાંધી સામે કે ગાંધી પરિવાર સામે પરિવારવાદની વાતો ચલાવી રહ્યા છે। જ્યારે આ જ વાત હવે ટિકિટોમાં આવે ને ઉમેદવાર કે કાર્યકર્તાઓ જો જે અસંતોષી હશે એ બધા જો મીડિયા સમક્ષ એવું કે આ ભાજપમાં પરિવારવાદ ભાજપમાં પણ ચાલે છે, તો ભાજપને બેકફૂટ પર જવાનો વારો આવે। એટલે પોલિટિકલ જે સ્ટ્રેટેજી, રાજકીય જે ચાણક્ય ચાલ કહેવાય એ પ્રમાણે એ લોકોનું પ્લાનિંગ બરાબર છે। 60 વર્ષની ઉંમરની વાત કરીએ તો 60 વર્ષના ઉંમરના પછીના યુવાનોને વ્યક્તિને તક આપવા કરતા આવનારી પેઢી એટલે કે 35 ટુ લગભગ 40 થી 45 સુધીના એટલે કે 15 વર્ષ સુધી પાર્ટીના કામમાં, પાર્ટીના પ્રચારમાં ઉપયોગી થાય એવા સમાજમાં સારું નામ, વ્યક્તિત્વ ધરાવતા લોકોને જો પસંદ કરવામાં આવે અને લોકો જો એમને સ્વીકારે તો આવનારા વર્ષોમાં ભાજપને પોતાનો ફાયદો રહે। સામા પક્ષે કોંગ્રેસ પણ એ વિચારે છે કે આ વખતે એમની પ્રક્રિયામાં ઘણી બધી, પહેલા એવું ચાલતું હતું કે કોંગ્રેસમાં ચાલતા કેટલાક જૂથો અને જૂથના નેતાઓ પોતાના માનીતા વ્યક્તિઓને ટિકિટ એલોટ કરી દેતા હતા, પણ હવે પરિસ્થિતિ એવી આવી છે કે કોંગ્રેસ સતત માઇનસ નીચે ગ્રાફ એનો જતો રહે છે કે કોંગ્રેસને બેઠી કરવા માટે ભરતસિંહભાઈ હોય કે અમિતભાઈ હોય કે જગદીશભાઈ હોય કે જે એમના રાજકીય આગેવાનો પ્રદેશના છે, એ બધા એ વ્યૂ પર ચાલે છે કે ઉમેદવારોની પસંદગીમાં મારો તારોની પ્રક્રિયામાં નથી પડવું અને આપણે માત્ર ને માત્ર જે તે બોર્ડના કે જિલ્લા પંચાયત સીટમાં ગામમાં આવતા મોટી જ્ઞાતિના ઉમેદવાર, સારા ઇમેજ ધરાવતા જ્ઞાતિના ઉમેદવારને આપણે ટિકિટ આપીશું
તો કમસે કમ પાર્ટીનો પ્રચાર થશે. જો જીતીને આવશે તો પાર્ટીના આવનારા વિધાનસભા કે બીજા બધા ચૂંટણીના કાર્યક્રમોમાં ખૂબ ઉપયોગી થશે. આપની જો પાસે તમે જોવા જાઓ કે આપ પાસે પોલિટિકલ કોઈ અસ્તિત્વ નથી રહ્યું. રાજકીય પાર્ટી તરીકે વિસાવદરની પેટા ચૂંટણીમાં જીત મેળવવી એ ગોપાલ ઇટાલિયા અને ભાજપના આંતરિક મતભેદોનું કારણ હતું. કે ગોપાલ ઇટાલિયા એક ટોકેટિવ નેતા હતા, એગ્રેસિવ નેતા છે, અને પાર્ટી માટે કે લોકોના પ્રશ્નોને બિલકુલ ડાયરેક્ટ ફેસ ટુ ફેસ ટચ કરી અને લોકોના દિલ જીત્યા. એમાં વિસાવદરની સીટ જીતી ગઈ, પણ વિસાવદરની સીટ હાર્યા પછી ભાજપે ઘણી બધી આંતરખોજ કરેલી છે અને ઘણું બધું મનોમંથન કરેલું છે. અને આવનારા દિવસોમાં તમે જેમ એન્કરિંગમાં કહ્યું કે સુરતમાં આવી ગયેલી, સુરતમાં સરસ મજાની 28 થી 30 સીટો જી આપ જીતેલી મહાનગરપાલિકામાં. ત્યારબાદ ખરીદ વેચાણ ગણો કે કોઈ પદની લાલસા ગણો કે પછી કોઈ બીજા કોઈ દબાણો પક્ષ ગણો, પલટો. પણ આપ ધીરે ધીરે આપ ત્યાંથી તૂટી ગઈ. ત્યાર પછી વિસાવદર જીતી છે, પણ સંગઠન કોઈ બી પાર્ટી, રાજકીય પાર્ટીની સત્તા પ્રાપ્ત કરવી હોય તો એની જોડે સંગઠનનું બહુ મજબૂત પાસું જોઈએ. અને ભાજપ 30 વર્ષથી એના સંગઠનના બળ પર જીતી રહી છે. સાથે સાથે જી એના સાથી બધા વિભાગો છે. એટલે હું એવું માનું છું કે ઉમેદવારોની પસંદગીમાં ભાજપ ચોક્કસ આ વખત ધ્યાન આપશે અને એને આપવું પડે એવી પરિસ્થિતિ થઈ છે. આગલા મુદ્દાઓની ચર્ચામાં હું બીજી વિગત જણાવીશ. સંતોષભાઈ, એક વોર્ડ એક ઉમેદવાર, પરંતુ ઉમેદવારોની યાદી તો ખૂબ મોટા પ્રમાણની અંદર ભરાય છે અને ઉમેદવારોની પસંદગી કેવી રીતના કરવી તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે દરેક પાર્ટી માટે, દરેક પક્ષ માટે. પરંતુ ખાસ કરીને જોઈએ તો કેટલાક ગણિત સામે આવતા હોય છે કે એ ઉમેદવાર જે વોર્ડનો છે તે વોર્ડની આજુબાજુ કયા પ્રકારના લોકો રહ્યો છે, કે તે ધંધા રોજગાર સાથે જોડાયેલા છે, જ્ઞાતિ સાથે જોડાયેલા છે, શાની સાથે જોડાયેલા છે, અને તેને લઈને ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે કે સ્થાનિક તેનું પ્રભુત્વ કેટલું, તે કેટલું જરૂરી છે આ ઉમેદવારોની પસંદગીમાં. જે હું સમજુ છું કે આ જે જ્ઞાતિનું રાજકારણ છે કે પછી પોતાના વિસ્તારની આસપાસ કયા પ્રકારના લોકો રહી રહ્યા છે, આ વિષયને જોઈને હાલ જે અત્યારે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે આ પ્રકારની પસંદગી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કમસે કમ આ પ્રકારે પસંદગી નથી થતી હોતી. એવું એટલા માટે હું કહું છું કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ઉમેદવાર હોય એ સામાન્ય સમજૂતી એવી હોય કે એ જ્યારે ઉમેદવાર એ લોકોની સાથે જોડાયેલો હોય, એ નાના મોટા ત્યાંના સ્થાનિક પ્રશ્નોને સમજતો હોવો જોઈએ અને નાના મોટા પ્રશ્નોને કઈ રીતે ઉકેલ લાવે એના માટે એ પોતે પણ પ્રયત્નશીલ હોય ને સાથે સાથે પોતાની જે ટીમ છે, સંગઠનની ટીમ હોય કે વહીવટી ટીમ હોય, વહીવટી પાંખ છે, ચૂંટાયેલી પાંખ છે, આ લોકોની સાથે કઈ રીતે એ પોતે આગળ વધીને પોતાના વિસ્તારનો વિકાસ કરે છે, સંગઠનમાં કઈ રીતે ભાગ ભજવે છે, આ બધા વિષયોને લઈને અને ઉમેદવારની પસંદગી થતી હોય છે. આ તો થઈ આપણે એક વાત કરીએ છીએ કે જે પાર્ટી સત્તામાં છે કાં તો પછી જે પાર્ટી વિપક્ષમાં છે. હવે વિપક્ષની જ્યારે વાત કરીએ છીએ ત્યારે પાછલી જે ચૂંટણી હતી 2021ની, એ ચૂંટણીમાં તો એવું પણ જોવા મળ્યું કે કોંગ્રેસે તમામે તમામ જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સીટો પર તમામ જગ્યાએ પોતાના ઉમેદવારો પણ ન મૂકી શકી. અમદાવાદની એક સીટ હતી, એ વગર ચૂંટણીએ જ એ જીત ડિક્લેર કરવી પડી હતી કારણ કે ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. એટલે કેટલીક આ પ્રકારની પણ ભૂલો એ રાજકીય પાર્ટીઓ કરતી હોય છે કે જેના કારણે સામા પક્ષને એ ઉમેદવાર મૂકે કે ના મૂકે, પરંતુ એમને આપોઆપ જે ઉમેદવાર એ જીતેલો થઈ જાય છે. એટલે હું સમજુ છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આસપાસના પોતાના વિસ્તારમાં જે રહેતા લોકો કે જ્ઞાતિવાદીના મંડળોના સિવાય એ ઉમેદવાર કેટલો, એ કાર્યકર્તા કેટલો પોતે ત્યાંના સ્થાનિકના પ્રશ્નોમાં ભાગ ભજવે છે અને રસ લે છે, એ વધારે અગત્યનો મુદ્દો હોવો જોઈએ. જયેન્દ્રભાઈ, ખાસ કરીને જયારે વાત કરીએ ઉમેદવારોની, તો નિષ્ઠાવાન ઉમેદવાર કે પાર્ટી કે પક્ષને જીત અપાવે તેવો ઉમેદવાર કોણ પસંદગી, પાર્ટી માટે કોની પસંદગી પ્રાથમિક રહેશે અને સાથે જ સ્થાનિકો માટે કોની પસંદગી પ્રાથમિક રહેશે? જુઓ, દરેક પાર્ટીની પોતાની એક પોલિટિકલ સ્ટ્રેટેજી હોય છે. પાર્ટી સાથે નિષ્ઠાથી જોડાયેલા મેં ઘણા બધા, બંને પાર્ટીના, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બંને પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓ મેં એવા જોયા છે
કે જે લોકોને કદાપી ટિકિટ મળી નથી, ક્યાં તો જેમાં સરપંચથી માંડીને સંસદ સુધીની ઘણી બધી ટિકિટોની વાત કરું છું. એવી રીતે ભાજપમાં પણ આ પરિસ્થિતિ છે કે ભાઈ નિષ્ઠામાં રહેલા, પણ તકલીફ બેમાં એ થયેલી છે કે પાર્ટી જે તે વોર્ડ કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સીટ પર જીતની શક્યતા કયા ઉમેદવારમાં વધારે છે. પાર્ટીને વફાદાર હોય, પાર્ટીમાં સક્રિય હોય, પાર્ટી જોડે સતત કાર્યક્રમોમાં હાજરી આપતો હોય, પણ જો વ્યક્તિગત રીતે જીતી શકે એવો ના હોય તો ઉમેદવારને પાર્ટીને એક લાલચ આપે છે કે તારો બીજે ક્યાંક ઉપયોગ કરીશું, તને સંગઠનમાં મૂકીશું, કોઈ કમિટીમાં મૂકીશું. આ પ્રકારના એક બાંહેધરી કે ગર્ભિત સંમતિ આપીને ઉમેદવારને સાઇડલાઇન કરવામાં આવે છે. પણ જે ઉમેદવાર બીજો પસંદ કરવામાં આવે છે, જે પાર્ટીના કોઈ કાર્યક્રમમાં નથી ગયો હતો, પાર્ટીને વફાદાર નથી હોતો, 2-3 પાર્ટી બદલીને આવેલો હોય છે, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા કે મહાનગરપાલિકા માં એની સામે પાર્ટીના કે સમાજના લોકોના કે મીડિયામાંથી એની ભ્રષ્ટાચારો ઉજાગર થયેલા હોય છે, પણ એની રાજકીય લોકો સાથેના સ્થાનિક લોકો સાથેના સંપર્કો, એ લોકો સાથેના વગ, એ લોકોના પ્રશ્નોમાં થયેલા મદદરૂપ કામગીરીને કારણે પાર્ટી આ બધી જ એની બ્લેક સાઇડ જોયા વિના ખાલી જીતની શક્યતાઓને જોઈને ટિકિટ આપે છે. નો ડાઉટ ઘણી બધી જગ્યાએ ઘણી બધી પાર્ટીઓને, રાજકીય પાર્ટીઓને હાર સહન કરવી પડે છે, કેમ કે સ્થાનિક લોકોને ખબર છે કે આ માણસે 5 વર્ષમાં શું કર્યું કે 10 વર્ષમાં શું કર્યું. 5 વર્ષ પહેલા આ કોર્પોરેટર હતો ત્યારે એની જોડે શું હતું અને અત્યારે એની જોડે શું થઈ ગયું છે. એટલે બેઝિકલી મીડિયાની સાથે સાથે સોશિયલ મીડિયામાં બી ઘણી બધી જાગૃતિ આવવાના કારણે લોકો ઉમેદવારને નખશીખ જાણી ગયેલા છે, અને પાર્ટી એટલે જ 7 ગણને ગાળીને પાર્લામેન્ટરી કમિટીના વિવિધ લોકો અગ્રણીઓ બેસી અને દરેક ઉમેદવારની નામજોગ, દરેકના પ્લસ માઇનસના મુદ્દાઓ ચર્ચા કરી અને ઉમેદવાર પસંદ કરે છે. તેમ છતાં બી હારી જાય છે. એટલે બધી વસ્તુ એવી થાય છે કે ઉમેદવારની સાથે વિરોધ પક્ષનો પણ ઉમેદવાર કયો આવે છે, કેમ કે ભાજપમાંથી સારો ઉમેદવાર સિલેક્ટ ના થયો હોય તો સામે વિપક્ષમાં બી જો ખરાબ ઉમેદવાર આવ્યો હોય વિપક્ષનો કોઈ, તો એવું બને કે ભાજપનો ઉમેદવાર જીતી જાય, અથવા ભાજપનો સારો ઉમેદવાર હોય તો એનાથી સારો ઉમેદવાર વિપક્ષનો હોય તો વિપક્ષનો પણ જીતી જાય. એટલે ઉમેદવારોની પસંદગી કે એની જીત સ્થાનિક લોકો જ નક્કી કરે છે. એમાં જ્ઞાતિવાદી બી આવે છે, એનો સમાજનું પીઠબળ બી આવે છે, એની કાર્ય કરવાની કાર્યશૈલી બી નજરમાં આવે છે. ખાસ કરીને જ્યારે તમે પક્ષ પલટાની વાત કરી અને એક કે બે પક્ષની અંદર અગાઉ પણ ઉમેદવાર કામ કરી ચૂક્યા હશે ને, આપણે જોયું કે આ વખતની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી તેમાં આપણે 2 કલાકનો પણ પક્ષ પલટો જોયો. કદાચ સંતોષભાઈને પણ આઈડિયા હશે, પરંતુ અત્યારની જનરેશનને ખાસ કરીને જે વિકાસની સ્પીડ પ્રમાણે જોઈએ, જો સ્માર્ટ વર્કને તેની વાત કરીએ, તો નવા ચહેરા જૂના જોગી કે પછી અનુભવી ઉમેદવાર? સંતોષભાઈ. હું સમજુ છું કે નવા ચહેરા જૂના જોગી કદાચ તો ખરેખર તો લોકોને અનુભવી વ્યક્તિઓ અને અનુભવીની વ્યક્તિને આમાં મિક્સ કદાચ કહી શકાય. કારણ કે આમ જ્યારે જોવા જઈએ તો આપણે ભલે 6.5 કરોડના ગુજરાતીઓ ગણતા હોઈએ કે ભાઈ, પરંતુ જ્યારે ટકાવારીની જ્યારે વાત આવે છે, કે જ્યારે મતદાનની વાત આવે છે, તો છેલ્લા આંકડાઓ જે હતા ચૂંટણીના 2021ના, એ 2021ના આંકડા એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાનગરપાલિકાના 48% જેટલા જ હતા. એટલે વિચારો ભલે બધાના જે પણ હોય, પરંતુ આ વિચારોને એ પોતે વ્યક્ત કરે છે કે નથી કરતા, એને એ પોતે જાતે જઈને એ વોટિંગ કરે છે કે નથી કરતા, આ પણ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. કારણ કે લોકો પોતે વોટ્સઅપ પર અને બાકી બધા જે સોશિયલ મીડિયાના જે ગ્રુપ્સ છે એના પર પોતાના વિચારો તો વ્યક્ત કરતા હોય છે કે ભાઈ અમને કેવો ઉમેદવાર જોઈએ, અનુભવી જોઈએ, નવો જોઈએ, ટેકનોલોજીની સાથે જોડાયેલો જોઈએ. આ તમામ વસ્તુ તો હોય જ છે, એની ચર્ચાઓ બી થાય છે, પરંતુ લોકો પોતે જાતે જઈને મતદાન નથી કરતા હોતા. એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. કારણ કે ગઈ વખતની ચૂંટણીમાં મેં જ્યાં પણ આપને જણાવ્યું કે 48% મતદાન, એટલે એ પોતાના વિચારોને જ્યારે વ્યક્ત કરે તો ને તો જ લોકોની જે માંગણી છે એ માંગણી પ્રમાણે રાજકીય પક્ષો એ ઉમેદવારની પસંદગી કરશે. કારણ કે ઉમેદવારની પસંદગી રાજકીય પક્ષો જ્યારે કરે છે, પણ સામે એ બી જુએ છે કે લોકો મતદાન કરવા કેટલા આવે છે. લોકો મતદાન કરવા માત્ર 50%થી બી ઓછા લોકો આવે છે. એટલે સ્વાભાવિક છે કે અત્યારે જે બી મતદાન થઈ રહ્યું છે એમાં નવા મતદાતાઓ જે હોય છે, નવા મતદાતાઓ મતદાન કરવા ચાહે એના માટે
ઇલેક્શન કમિશન હોય કે પછી રાજ્ય ચૂંટણી આયોગ હોય, એ પણ નવા નવા અખતરા અપનાવતા હોય છે. અને આને જોઈને પણ નવા વ્યક્તિઓને ચાન્સ આપવામાં પાર્ટી પણ વધારે સારું સમજે છે કે નવા વ્યક્તિઓ આવે, અને જેથી કરીને એક નવો ચહેરો હોય, અને જેથી કરીને જો ભૂતકાળના કોઈ ઉમેદવારો હોય, કારણ કે ભૂતકાળના જે પણ ઉમેદવારો આવ્યા છે એ બધા 100% ખરા તો ઉતર્યા જ નથી. અત્યારની વાત કરીએ કે આખા જે છેલ્લા 5 વર્ષ ગયા, તો એ 5 વર્ષની અંદર શું તમામ ઉમેદવારો પોતાના જે કામો હતા એ કામો કરવામાંથી ખરા ઉતર્યા ખરા? તો ઉમેદવારની પારાશીસી કઈ રીતે ગણવી કે ભાઈ આ ઉમેદવાર સારો હતો કે નતો ઉમેદવાર સારો, એને આપણે જીતાડ્યો પછી? એક મેં આરટીઆઈ કરી હતી, અને છેલ્લા જે 5 વર્ષની અંદર જે અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટાયેલા 192, જેમાંથી એક ઉમેદવાર ગુજરી ગયા છે, એટલે 191 ઉમેદવારનું એક ઓડિટ કર્યું હતું કે આ ઉમેદવારો પોતે પોતાની વોર્ડ મિટિંગમાં કેટલા જાય છે. મહિનામાં એક જ વખત માત્ર વોર્ડ મિટિંગ હોય છે. એ વોર્ડ મિટિંગની અંદર 35 વખત અનુપસ્થિત રહેવા વાળા પણ ઉમેદવારો હતા, અને આવા ઉમેદવારોનું લિસ્ટ 20 જેટલું હતું. એટલે અને આ જે ઉમેદવારો હતા એ નવા નતા, જૂના હતા. અને નિયમ એવો છે કે ભાઈ 3 વખત જો સતત ગેરહાજર રહે તો આવો જે વ્યક્તિ જે છે, જે ચૂંટાયેલો વ્યક્તિ, તેને કાઢી નાખવાનો, એટલે કે તેને એનું જે પદ છે કાઉન્સિલરનું પદ, એ પદ લઈ લેવાનું. પણ છતાં પણ એ પ્રકારનું કામ નથી થયું, અને 35 વખત પણ જે લોકો હાજર નથી રહ્યા. એટલે લોકો જ્યારે ચૂંટે છે ત્યારે એમની અપેક્ષાઓ ખૂબ જ હોય છે, પરંતુ એ અપેક્ષાઓ ઉપર ખરા નથી ઉતરતા. એટલે આ બધી ભૂલોના કારણે પણ રાજકીય પક્ષો દરેક વખતે એવું વિચારે કે હવે અમે આમાં નવા ચહેરાઓનો ઉમેરો કરીએ, અને માટે જ કદાચ તમે દર વખતે જોશો તો 50% જેટલા એ નવા લોકો હોય છે. જી જયેન્દ્રભાઈ, નવા ચહેરાઓની વાત કરી, અનુભવી ઉમેદવારોની વાત કરી, ત્યારે હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે, અમારા રિપોર્ટર્સ જઈ રહ્યા છે દરેક વોર્ડની અંદર, અને તેઓ પણ ત્યાંની સ્થાનિક જનતા શું કર્યું છે તેને લઈને પણ રિવ્યુ અમારી સાથે પહોંચાડી રહ્યા છે. ભલે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું હોય, દબદબો રહ્યો હોય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, પરંતુ ઘણી બધી જગ્યાએ જનતાની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે કે હજુ વિકાસના કામ નથી થયા. છેલ્લા ઘણા વર્ષોથી તેમના કોર્પોરેટરો, કાઉન્સિલરો કે જે ઉમેદવારો જે વોટ માંગવા માટે આવતા હતા તે ક્યાંય દેખાતા નથી. ઘણો બધો આક્રોશ છે. તો અત્યાર સુધી આ આક્રોશ ક્યાં હતો? આમાં પ્રજામાં એક એવી માનસિકતા થઈ ગઈ કે ભીતે માથું ફોડવાથી કઈ ફેર નહીં પડે, આપણું જ માથું ફૂટી જશે. સંતોષસિંહે ખૂબ સરસ વાત કરી કે નગર સેવકને પોતાના બોર્ડ મિટિંગમાં હાજર રહેવું ફરજિયાત હોવા છતાં જો 35 વખત ગેરહાજર રહ્યો હોય તો એક કોર્પોરેટર રિપીટેડલી ટિકિટ લેતો હોય કે એને ટિકિટ આપવામાં આવે તો પ્રજા શું કરે? પ્રજાની જોડે બીજું કોઈ ઓપ્શન નથી, મજબૂત કોઈ વિપક્ષ નથી, વિપક્ષનો કોઈ મજબૂત નેતા નથી. પહેલા એવું હતું કે વિપક્ષમાં બી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બહુ કદ્દાવર નેતાઓ હતા જેઓની લાર્જ નંબર ઓફ પીપલ્સમાં એ લોકોના પર કમાન્ડ હતી. એમના વચન પર, એમની પ્રોમિસ પર, એમના મેનિફેસ્ટો જે ચૂંટણીના નક્કી કર્યા એના પર એક આશા હતી. અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે યંગને આપણે યુવાનોને તક આપવાની વાત કરીએ છીએ. 18 થી 35 વર્ષના તમે યુવાનોમાં જુઓ તો ઘણા બધા 50% કરતા વધારે યુવાનો સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. રાજકીય પક્ષો જોડે એમને કોઈ વધારે પડતી કોઈ લેણદેણ કે એટેચમેન્ટ નથી. પણ એ જ્યારે જેમ સંતોષસિંહે કીધું કે વોટિંગ કરવાનો પરિસ્થિતિ આવે છે ત્યારે લેસ દેન 50% થાય છે. એનો મિનિંગ એ બતાવે છે કે જે રાજકીય પક્ષોને કે જે પ્રજાને કે જે દેશની સામાજિક આગેવાનોને આશા છે કે ભાઈ દેશમાં પ્રગતિ થાય કે વિકાસ થાય, તો ત્યાં તમે જુઓ કે 50% કરતા ઓછું વોટિંગ થાય છે. તો પછી તમે ફરિયાદ કરવાનો કોને હક આપો છો? તમે ફરિયાદ કરી જ નથી શકતા કે અમારો નગર સેવક, અમારો જિલ્લા પંચાયતનો સભ્ય કે અમારો કોર્પોરેટર કશું કામ નથી કરતો, આવતો નથી. જ્યારે ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે ત્યારે તમે વોટિંગ કરતા નથી. એટલે પરિસ્થિતિ એવી થાય છે કે ગીવ એન્ડ ટેક જેવું થયું. પ્રજાની એક નિષ્ક્રિયતા ગણો કે નિર્માલ્યતા ગણો કે એમની એક અનટચ કરવાની જે ભૂમિકા થઈ ગઈ છે, માનસિકતા થઈ ગઈ છે કે હવે આપણને શું ફેર પડે છે. એના કારણે એના પછી પ્રજામાં જે કઈ પ્રશ્નો નિરાકરણ નથી થતા, એના માટે નગર સેવક કરતા હું પ્રજાને જવાબદાર વધારે ગણું છું. કેમ કે વહીવટી પાંખ એટલે કે કોર્પોરેશન હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, દરેક લોકોએ કે
કેન્દ્ર સરકારની તો સ્વચ્છતાવાળી તો એપ બનાવી છે જેના પર ફોટો મોકલીને તમે ફરિયાદ કરી શકો છો. એટલો એનો પણ ઉપયોગ કરવામાં જો યુવાનો કે પ્રજા નિષ્ક્રિય રહેતી હોય કે થોડું અનદેખું કરતી હોય તો પછી તમે કોની જોડે અપેક્ષા રાખો? એટલે એવું છે કે પાર્ટીને ખાટલે ખોડ તો બંને બાજુ છે. નથી પ્રજા પોતાના પ્રાથમિક હકોની નિભાવી શકતી કે ફરજ નિભાવી શકતી, અને નથી વહીવટી તંત્ર કશું કરી શકતું. એટલે બે બાજુ બે હાથ વિના તાળી ના પડે. એક બાજુ ફરિયાદ છે તો એક બાજુ નિરાકરણ નથી. પણ બને એવું કે સંતોષજીએ જેમ વાત કરી એમ થોડી લોકોમાં જાગૃતતા આવે. એમને જેમ આરટીઆઈ કરી ત્યારે આપણને બધાને ખબર પડી કે આ 35 મિટિંગોમાં એટેન્ડ નહીં થનારા 30 ઉમેદવાર હોય છે કોર્પોરેશનના. તો આવી રીતે સોશિયલ મીડિયાથી ઘણી બધી લોકોને પહેલા એવું હતું કે આરટીઆઈ નતું તો ઘણા બધા કાયદા વિગત મળતી નથી. હવે 1 મહિનામાં વિગતો બી મળે છે. નો ડાઉટ નગરપાલિકા કે મહાનગરપાલિકામાં જ્યાં સૌથી વધારે જે મેટરમાં ભ્રષ્ટાચાર થયો છે એની માહિતી 2 મહિના સુધી 90 દિવસ સુધી આપવામાં નથી આવતી. પણ લોક જાગૃતિ સમયાંતરે થોડી વધ્યા કરશે. એવું માનું કે આવનારા દિવસોમાં કે બંને રાજકીય પાર્ટી કે ત્રણેય રાજકીય પાર્ટી સારા, સ્વચ્છ અને પ્રજાના પ્રશ્નોને હલ કરે એવા ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા રાખશે. ગોડફાધરો પર આધારિત ઉમેદવાર નહીં લાવે અને જેના સામે સૌથી વધારે ભ્રષ્ટાચારની ફરિયાદ છે અને પ્રજાના કામોને નિગ્લેક્ટ કર્યા છે, પ્રજાના કામોને સોલ્વ કરવામાં ક્યાંય એક્ટિવ નથી રહ્યા, એવા બધાને તો પાર્ટી મને એવું લાગે છે કે 3 પાર્ટીઓ સિલેક્ટ નહીં કરે અને એ લોકોને સાઇડલાઇન કરી નાખશે એવું મને બેસાય છે. સંતોષજી, ખૂબ જ ટાઈમનો અભાવ છે, પણ એક સવાલ એ થઈ રહ્યો છે, ખાસ કરીને જ્યારે આપણે મુરતિયાઓની પસંદગી, ઉમેદવારોની પસંદગી કરતા હોય છે અને પસંદગી બાદ સૌ કોઈનો એક વિશ્વાસ રહેલો છે કે મારા વોર્ડના જેટલા બી સ્થાનિક પ્રશ્નો છે, જે સ્થાનિક લોકોના પ્રશ્નો છે તે હલ થઈ જશે, પરંતુ બધી જગ્યાએથી મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને વાત કરીએ કે સૌથી પહેલા ટિકિટ આપવા માટે અને ટિકિટ લેવા માટે જ્યારે ક્યાંક બળવો પણ જોવા મળી રહ્યો છે અને બળવા બાદ ક્યાંક સમર્થન પણ જોવા મળી રહ્યું છે, તો બળવો અને સમર્થન તેને લઈને શું કહેશો? ટૂંકમાં જણાવજો, સમયનો અભાવ છે. દરેક ઉમેદવાર એટલે કે દરેક જે પણ કાર્યકર્તા હશે તેને મનમાં ઈચ્છા તો હશે જ કે ભાઈ હું પણ ઉમેદવાર બનું અને મને મારો પક્ષ એ પસંદગીનો કળશ છે મારા પર ઢોળે. એટલે તક તો જ્યારે આવે છે ત્યારે દરેક એ કાર્યકર્તા એ પોતાની ઉમેદવારી માટે એ અરજી કરતો જ હોય છે. કેટલાક ઉમેદવારો એવા હોય છે, કેટલાક કાર્યકર્તાઓ એવા હોય છે કે જે આવેશમાં આવી જઈને એ પક્ષ પલટો કરતા હોય છે, પછી 2 કલાકની અંદર પાછા બી આવી જાય. ઘણા લોકો 2 દિવસ પછી, ઘણા 2 વર્ષ પછી, 20 વર્ષ પછી પણ ઘણા લોકો પાછા આવતા હોય છે. એટલે આ બધું તો ચાલ્યા જ કરશે રાજકારણમાં, કારણ કે મહત્વકાંક્ષા મુખ્ય છે કે કેટલાક લોકોને કામ કરવું છે ને કેટલાક લોકોને કોઈ પણ પદ વગર પણ ગમે તેટલું મોટું કામ હોય તો એ લોકો કરવા માટે સક્ષમ હોય છે. એટલે આમાં કાર્યકર્તાની તાકાત ઉપર છે. એ કાર્યકર્તાની પાસે ગમે તેટલું કોઈ પણ મોટું પદ ના પણ હોય તો પણ જો કાર્યકર્તા જો ઈચ્છે તો એ પોતાના વોર્ડમાં મોટામાં મોટું પણ કામ કરાવી શકે છે. એટલે હું તો બધા કાર્યકર્તાઓને એ જ કહેવા માંગુ છું કે તમને પદ મળે કે ન મળે, પરંતુ તમે તમારી આપને પોતાની જાતને એ પ્રમાણે ઢાળો કે તમે તમારા વોર્ડનું ગમે તેટલું મોટું કામ, વોર્ડનું શું કરવા, તમે પોતાના શહેરનું પણ લઈ શકો, તમે તમારા પોતાના રાજ્યનું પણ લઈ શકો છો, અને આ તમામ કામો તમે પોતે કરાવડાવી શકો છો, અને એના માટે કોઈ પણ પ્રકારના પદની જરૂર જ નથી. તો સંતોષભાઈ અને જયેન્દ્રભાઈ, ઉમેદવારોની પસંદગી કેવી રીતના કરવામાં આવે છે અને કેટલાક જે નિષ્ઠાવાન ઉમેદવારો છે કે તે તમને જીત અપાવશે કે પછી નિષ્ઠાને લઈને ધ્યાનમાં રાખવામાં આવશે? વોર્ડની ઉપર થઈ રહેલા કામ એ પ્રમુખ રહેશે કે પછી વોર્ડની અંદર ઉમેદવારોને ઉભા રાખવા અને એ ઉમેદવારો જીત લઈને આવે પાર્ટી માટે તે મુખ્ય રહેશે? તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ સંતોષજી અને જયેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા ને આપે ચર્ચા કરી તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આથી ડે સ્પેશિયલમાં આજની ચર્ચા ઉમેદવાર ઉત્સાહ અને ખાસ કરીને અસંતોષ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને હવે રંગ જામ્યો છે, પક્ષ પલટાની સિઝન પણ આવશે, તે તો આવનારો સમય જ બતાવશે કે કયા વોર્ડની અંદર કયા ઉમેદવાર પસંદગી પામ્યા હતા અને પસંદગી ખરી ઉતરી છે. તો હાલ ડે સ્પેશિયલમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.